હેલો દોસ્તો, વેલકમ ટુ ડીપ જર્ની બ્લોગ. અને તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે સુરતથી વડોદરા સુધીની ટ્રેન જર્નીની હાઇલાઇટ. Audio Jungle. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ને આજે આપણે આવી ગયા છીએ એક નવી જર્ની સાથે ફરીથી પાછા. અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણી બેક સાઈડની અંદર છે સુરત, જે મેટ્રો સિટી કહેવાય છે. સુરત સિટીની અંદર આપણે આવી ગયા છીએ અને આજે આપણે એક નવી જર્ની ફરીથી પાછા લઈને આવ્યા છીએ. આજની જે જર્ની આપણે કરવાના છીએ દોસ્તો, તે કહેવાય છે કે આપણે સુરતથી વડોદરા સુધીની જર્ની કરવાના છીએ. ને આ બતાવવાનું છું કે હું તમને કઈ ટ્રેનમાં જર્ની કરાવવાનો છું. મારી સાથે જોતા રહીએ દોસ્તો. તમે જે જોઈ રહ્યા છો તે સુરત સ્ટેશનના બહારનો વ્યૂ છે ને દોસ્તો. હું તમને આજે બતાવવાનો છું સુરતથી વડોદરાની જે જર્ની, એની અંદર કેટલી ટ્રેનને આપણે ક્રોસિંગ કરશું આજે આ વિડીયોઝમાં હું તમને એ બતાવવાનો છું દોસ્તો. આપણે આવી ગયા છે અત્યારે સુરત સ્ટેશનની અંદર. અને સુરત સ્ટેશનની અંદર અત્યારે આપણે કહેવાય છે કે અહીંયા આપણે ટિકિટ નીચેની સાઈડની અંદર આવે છે અને પ્લેટફોર્મ છે તે કહેવાય છે એક ફ્લોર ઉપર છે. અહીંયા ચાલો બતાવું છું તમને પ્લેટફોર્મનો રસ્તો કેવો છે. પ્લેટફોર્મમાં જવા માટે દોસ્તો ઉપરથી રસ્તો છે, જે ઉપર ચડશો તો તમને પ્લેટફોર્મ જોવા મળશે. સુરતમાં કંઈક અલગ વ્યૂઝ છે અહીંયા સ્ટેશનનો અંદરનો. ચાલો બતાવું છું તમને, મારી સાથે આવો. દોસ્તો સામે પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવેલી ગાડી 12934 કર્ણાવતી એક્સપ્રેસ છે, જે અમદાવાદથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જાય છે. અને દોસ્તો આ પહેલી એવી ટ્રેન છે જે સુરતની અંદર સ્ટોપ નથી લેતું. આ ગાડી ઉધના સ્ટોપ લે છે અને આ ગાડી નંબર છે 19484, જે કહેવાય છે કે પુરાનીથી ચાલીને અમદાવાદ સુધી જતી પુરાની અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન છે, જે સુરત સ્ટેશનની અંદર આ ગાડીનો સ્ટોપેજ નથી. તો દોસ્તો જોઈ રહ્યા છો તમે કેવી સ્પીડથી આ ટ્રેન જઈ રહી છે. દોસ્તો પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી જઈ રહી ટ્રેન તે કહેવાય છે 59049 વલસાડથી ચાલીને વડોદરા સુધી જતી ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે દોસ્તો. અને આ ટ્રેન જે કહેવાય છે તેને આપણી ટ્રેન ઓવરટેક લેશે. ફરીથી આપણે એક નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ. અત્યારે છીએ સુરત સિટીની અંદર, જે કહેવાય છે ગુજરાતનું મેટ્રો સિટી કહેવાય છે અને એને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે. અને આપણે સુરત સિટીની અંદર છીએ. અને દોસ્તો આજની જર્ની આપણે સુરત સ્ટેશનની અંદર કરવાના છીએ, ત્યાંથી ટ્રેનની જર્ની કરવાના છીએ વડોદરા સુધીની. અને કહેવાય છે કે જે ટ્રેનની જર્ની કરશે તે ટ્રેન નંબર છે કે 02200, જે કહેવાય છે કે બાંદ્રા ટર્મિનલ્સથી ચાલીને કહેવાય છે કે વિરાંગાની ઝાંસી સુધી જાય છે. અને જેને કહેવાય છે કે બાંદ્રા ટર્મિનલ ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસના નામથી ઓળખવામાં આવે છે. અને આ જે ટ્રેન છે તે વડોદરા પહોંચવા માટે કહેવાય છે કે 1 કલાક 44 મિનિટ જેટલો સમય લે છે. અને કહેવાય છે એક હોલ્ડ સ્ટેશન લે છે, એક જ સ્ટેશન ઊભી રહી છે ભરૂચ. અને દોસ્તો કહેવાય છે કે આ ટ્રેનની મેક્સિમમ જે સ્પીડ રહેશે તે 130ની રહેશે અને એવરેજ સ્પીડ હશે તે કહેવાય છે કે 75ની રહેશે. અને દોસ્તો કહેવાય છે કે આ જે ટ્રેન છે
તે ટોટલ 22 કોચ સાથે ચાલે છે અને કહેવાય છે કે જેની અંદરથી કોચ રેન્ક કંઈક આ રીતે છે, જેમાં કહેવાય છે SLR કોચ આવશે, એક EOG કોચ આવશે, જેની અંદર 4 જનરલ કોચ આવે છે, 5 સ્લીપર કોચ આવે છે અને 4 ઇકોનોમી AC કોચ આવે છે અને 6 જેવા કોચ છે તે 3 ટાયર AC છે અને એક જે કોચ છે તે 2 ટાયર છે અને EOG કોચ સાથે આ ટ્રેન 22 કોચ લઈને ચાલે છે. અને કહેવાય છે કે આ ટ્રેનનો ટાઈમ જે સુરતમાં છે તે કહેવાય છે સવારના 8 વાગ્યાને 37 મિનિટનો આ ટ્રેનનો ટાઈમ છે અને કહેવાય છે કે 10 વાગ્યાને 21 મિનિટે આ ગાડી આપને વડોદરા પહોંચાડે છે અને આ ટ્રેન ટોટલ 1 કલાક ને 44 મિનિટ જેટલો ટાઈમ લે છે. અને દોસ્તો આપણી સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો જે તમને બતાવી રહ્યો છું તે કહેવાય છે કે વડોદરાથી ચાલીને દહાણુ રોડ સુધી જતી વડોદરા દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી છે જે તમે જોઈ રહ્યા છો. ફાઇનલી દોસ્તો આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી ગઈ છે અને કહેવાય છે કે આમાં વેબ 4 દર વખતે લોકોમોટિવ લાગે છે અને આજે વેબ 7 લોકોમોટિવ સાથે આપણી ટ્રેન આવી ગઈ છે સુરતમાં. ફાઇનલી આપણી ગાડી કહેવાય છે 8 વાગ્યાને 37 મિનિટે સુરત સ્ટેશનની અંદર આવી ગઈ છે અને કહેવાય છે કે આ ગાડીનો અહીંયા કહેવાય છે કે 5 મિનિટનો હોલ્ડ સ્ટેશન છે અને આ ગાડી હવે અહીંયાથી ઉપરશે એટલે સીધું નેક્સ્ટ સ્ટોપેજ સીધું ભરૂચ લેશે અને સીધું વડોદરા સ્ટોપેજ આવી જશે. અને ચાલો બતાવું છું દોસ્તો આ વિડીયોઝની અંદર. જો તમને આપણા વિડીયોઝ આવા જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી હું તમારા માટે આવા નવા વિડીયોઝ બનાવતો રહીશ અને તમને જર્ની આવી બધી બતાવતો રહીશ. દોસ્તો ફાઇનલી અત્યારે કહેવાય છે સુરત સ્ટેશનથી આપણી ગાડી નીકળી ગઈ છે. કહેવાય છે 8 વાગ્યાને 42 મિનિટે આપણી ગાડી અહીંયાથી ઉપડી ગઈ છે. અને દોસ્તો સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો જે પ્લેટફોર્મ નંબર 4 ઉપર સુરતમાં આવી છે તે કહેવાય છે કે 12990 અજમેરથી ચાલીને દાદર વેસ્ટર્ન સુધી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. અને દોસ્તો આ ટ્રેનની જર્નીની અંદર હું તમને આજે બધી ટ્રેનના ક્રોસિંગ બતાવવાનો છું. જે સુરતથી વડોદરા સુધી આપણે કેટલી ટ્રેનો ક્રોસ કરશે તે આ વિડીયોઝમાં હું તમને બતાવવાનો છું. તો મારી સાથે તમે બધા જોતા રહેજો એટલે હું તમને આની અંદર ટોટલી ગાઈડલાઇન્સ આપતો રહીશ. અને આપણે એક જનરલ કોચની અંદર આજે સફર કરી છીએ.
દોસ્તો આજે તમે ટ્રેન જોઈ રહ્યા છો તે 22-908 જે સયાજીનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે અને આ ગાડી કહેવાય છે ભુજથી ચાલીને દાદર સુધી જાય છે. દોસ્તો સામેની સાઈડ જે લાઈન તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે કે અંકલેશ્વરથી કહેવાય છે રાજપીપળા સુધી જાય છે. જે રાજપીપળાની લાઈન છે તે રૂટ અહીંયાથી ચેન્જ થઈ જાય છે. દોસ્તો આજે તમે ટ્રેન જોઈ રહ્યા છો તે 02134 જબલપુરથી ચાલીને બાંદ્રા ટર્મિનસ સુધી જતી સમર સ્પેશિયલ ફાયર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. અમૃતસરથી ચાલીને બાંદ્રા ટર્મિનસ સુધી જતી પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસ 12926. દોસ્તો કહેવાય છે કે ભરૂચ પહેલાં જે નર્મદા નદી આવે છે એની પહેલાં જ આપણી ટ્રેનને ઊભી રાખી દીધી છે. જે તમે જોઈ રહ્યા છો તે નર્મદા બ્રિજનો વ્યૂ છે. અને દોસ્તો સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો, જે તમને હું દેખાડી રહ્યો છું, તેને કહેવાય છે કે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. એક સમયની અંદર એ બ્રિજનું બહુ મોટું નામ હતું. આ જોઈ રહ્યા છો તે ગોલ્ડન કલરનો કરેલો છે અને ગોલ્ડન બ્રિજના નામથી એને ઓળખવામાં આવે છે. આપણી ટ્રેન અત્યારે ફર્સ્ટ સ્ટોપેજ ભરૂચ જંકશન ઉપર આપણી ગાડી પહોંચી ગઈ છે. અને ભરૂચ જંકશનની અંદર આ ગાડીનો ટાઈમ છે સવારના 9:19 અને કહેવાય છે કે 9:21 આપણી ગાડી અહીંયાથી ઉપડી જાય છે અને અહીંયા આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવે છે.
દોસ્તો આપણી ટ્રેનને ચાવડ સ્ટેશન ઉપર કહેવાય છે સાઇડ લાઇનમાં લઈ લીધી છે અને કહેવાય છે કે અહીંયાથી કહેવાય છે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને ગાંધીનગર સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અહીંયાથી ઓવરટેક આપવામાં આવશે અને આ વિડીયોઝમાં દોસ્તો હું તમને ઓવરટેક પણ બતાવું છું અને સામેની સાઈડ દોસ્તો જેવો હવે જોઈ રહ્યા છો તમે વેબ 7 સાથે આપણી ટ્રેનને સાઇડના લાઇન ઉપર ઊભી રાખી દીધી છે. છે કે આપણે જનરલ ટ્રેનની અંદર જો કોચની અંદર સફર કરો તો કંઈક આ રીતના સફરની મજા આવે એ તમે જોઈ રહ્યા છો. હું તમને બતાવી રહ્યો છું કારણ કે કહેવાય છે કે દરવાજા પાસે બેસવાનો આનંદ ભલે જ આવો માત્ર કહેવાય છે ને કે 40 રૂપિયાની અંદર પહોંચી શકો છો તમે ભરૂચથી વડોદરા અને 70 રૂપિયાની અંદર કહેવાય છે કે તમે પહોંચી શકો છો સુરતથી વડોદરા. દોસ્તો કહેવાય છે કે મિયાગામ કરજણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે અહીંયાથી લાઇન ચેન્જ થઈ જાય છે. સામેની સાઈડ તમે જે રૂટ જોઈ રહ્યા છો તે કહેવાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે. દોસ્તો આ સામેની સાઈડ તમે જે બ્રિજ જોઈ રહ્યા છો તમને બતાવી રહ્યો છું તે કહેવાય છે કે અત્યારે માલગાડી માટે સ્પેશિયલ જે ગવર્મેન્ટે નવો રૂટ બનાવ્યો છે રેલવેવાળાએ આ એ રૂટ છે ને કહેવાય છે કે આ રૂટ છે તે કહેવાય છે કે દિલ્હીથી લઈને મુંબઈ સુધીનો રૂટ માટે માલગાડી માટે આવો રૂટ બનાવવામાં આવ્યો છે જે કહેવાય છે અમદાવાદ વાયા સાણંદ થઈને આ લાઈન જાય છે અને કહેવાય છે કે વડોદરાના બક્કરપુરાથી આ રૂટની લાઈન ચેન્જ થઈ જાય છે. દોસ્તો ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તે આ એ રૂટ છે જે તમે જોઈ રહ્યા છો તે ઉપરની સાઈડથી તે બુલેટ ટ્રેન ચાલશે અને કહેવાય છે કે વડોદરાની એકમાત્ર એવી સિટીની અંદર જતી વિશ્વામિત્રી નદીને આપણી ટ્રેને ક્રોસ કર્યું છે અને વડોદરા રેલવે સ્ટેશનની અંદર આપણે હવે એન્ટર થવા જઈ રહ્યા છીએ.
દોસ્તો ફાઇનલી વડોદરા જંકશનની અંદર આપણી ટ્રેન પહોંચી ગઈ છે અને આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી છે અને આ ટ્રેન કહેવાય છે કે 10:21 વડોદરામાં આવે છે અને 10:31 આ ગાડી ઉપડી જાય છે અને આ ગાડીનો અહીંયા 10 મિનિટનો હોલ્ડ છે. 10 મિનિટ આ ગાડી અહીંયા ઊભી રહે છે. દોસ્તો ફાઇનલી કહેવાય છે કે આપણે 1 કલાક ને 44 મિનિટની જર્ની પૂરી કરી છે અને આપણે પહોંચી ગયા છીએ બરોડા સ્ટેશન. તો ફાઇનલી કહેવાય છે કે આપણે 1 કલાક ને 44 મિનિટની જર્ની પૂરી કરી છે સુરતથી લઈને વડોદરા સુધી અને કહેવાય છે એક હોલ્ડ સ્ટેશન સાથે આપણી ગાડી તરફ ફાઇનલ અત્યારે વડોદરા પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણે ઉતારી દીધા છે. ને દોસ્તો કહેવાય છે ફાઇનલી પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી 10 મિનિટનો હોલ્ડ લઈને આ ગાડી નીકળી ગઈ છે વિરાંગાની ઝાંસી તરફ જવા માટે અને આ ગાડી કહેવાય છે કે દાહોદ, રતલામ, નાગંદા, ઉજ્જૈન અને ગ્વાલિયર થઈને આ ગાડી વિરાંગાની ઝાંસી જાય છે દોસ્તો. અને કહેવાય છે દોસ્તો બાંદ્રા ટર્મિનલ્સથી વિરાંગાના ઝાંસી સુધીનો આ ગાડી 23 કલાક ને 50 મિનિટ જેટલો સમય લે છે અને 19 જેટલા હોલ્ડ સ્ટેશન ગાડી આ લે છે દોસ્તો આ દર શનિવારે સવારે 5:10 આ ગાડી બાંદ્રા ટર્મિનલ્સથી ઉપડે છે અને કહેવાય છે કે રવિવારે સવારે 5 વાગે આ ગાડી વિરાંગાના ઝાંસી પહોંચે છે. ચાલો દોસ્તો આની સાથે આપણી જર્ની આજની પૂરી થઈ છે જે સુરતથી લઈને વડોદરા સુધી આપણે આ જે ટ્રેનમાં કરી હતી તે. અને કહેવાય છે કે હું તમને ટૂંક સમયમાં ફરીથી પાછો એક નવી જર્ની સાથે તમને પાછો હું મળું છું. જો દોસ્તો તમને આપણા આ વિડીયોઝ જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી હું તમારા માટે નવા વિડીયોઝ લઈને આવી રીતે આવતો રહું.